હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 11 વિષય છે ભૂગોળ। મિત્રો પ્રથમ પરીક્ષાનું પેપર જોવાના છીએ, જે આપણને 2 કલાકનો સમય આપવામાં આવશે ને 50 ગુણનું પેપર રહેશે। મિત્રો આ પેપર આપણને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતું હોય છે। મિત્રો તમામ વિષયના પેપરના સોલ્યુશન જોવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન ચેક કરશો। આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। ચાલો શરૂ કરીએ। વિભાગ એ છે મિત્રો, જેની અંદર સૌપ્રથમ 10 વિકલ્પો આપેલા છે। જોઈએ પહેલો વિકલ્પ। વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો આવશે ઓપ્શન એ થેલ્સ। પ્રશ્ન 2, મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? તો આવશે જર્મની। કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? શુક્ર। રોબેસની સોનાની ખાણ કયા દેશમાં છે? તો આવશે દક્ષિણ આફ્રિકા। જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુપ્ત જ્વાળામુખી ગણાય છે? તો આવશે ઓપ્શન સી ફુજીયામા। 6, પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે? તો આવશે 71%। મેસ્કારીન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? તો આવશે હિન્દ મહાસાગર। સૌથી નરમ ખનિજ કઈ છે? ટાલ્ક। તો મિત્રો સૌથી કઠણ કઈ છે તે તમે કોમેન્ટ કરશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે, આરામ ગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? RH એટલે કે રેસ્ટ હાઉસ। ત્યારબાદ 10, જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે? તો આવશે વાદળી। ત્યારબાદ મિત્રો વિભાગ બી છે। વિભાગ બીની અંદર દરેકના એક ગુણ રહેશે એવા 5 પ્રશ્નો છે। જોઈએ પહેલો પ્રશ્ન। ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતું? તો આવશે ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર ઇબ્ન બતુતા હતા। મિત્રો અહીં આવશે ઇબ્ન બતુતા। ઓકે। ત્યારબાદ પ્રશ્ન 2 છે, નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? જર્મન તત્વજ્ઞ ઇમેન્યુએલ કાન્ટે 1755માં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો। ત્યારબાદ પ્રશ્ન 3, ભૂકંપ માપવાના માપક્રમ કયા કયા છે? તો કે પહેલો રિક્ટર, બીજો છે માર્કોલી। ત્યારબાદ પ્રશ્ન 4, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, કાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે। પ્રશ્ન 5, નકશાની વ્યાખ્યા આપો। તો કે પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતા દેખાતા નાના માપના દોરેલું રૂઢ આલેખન એટલે નકશો। મિત્રો વિભાગ સી તરફ જોઈએ તો દરેકના 2 ગુણ રહેશે। કોઈ પણ 5 પ્રશ્નો લખવાના થશે। 10 ગુણનો વિભાગ સી છે। પહેલો પ્રશ્ન છે, હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે? તો કે પ્રદૂષણ, વસ્તી વધારો, ગરીબી, આતંકવાદ એ હાલની વૈશ્વિક સમસ્યાઓ છે। પ્રશ્ન 2, જોવિયન ગ્રહો એટલે શું? તો કે જે ગ્રહો પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા હોય તેમને જોવિયન ગ્રહો કહે છે। ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન બાહ્ય એટલે કે જોવિયન ગ્રહો છે। પ્રશ્ન 3, પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? તો કે પૃથ્વીની આંતરિક રચના અનુસાર પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય 3 વિભાગ પડે છે। કનાવરણ એટલે કે મૃદાવરણ, સપાટીથી 35 થી 40 કિમી સુધી। બીજું મિશ્રાવરણ એટલે કે મેન્ટલ, મૃદાવરણની નીચે લગભગ 2880 કિમી જે। ત્યારબાદ ભૂગર્ભ એટલે કે નીચે 2900 કિમીથી પૃથ્વીના કેન્દ્ર સુધી। ત્યારબાદ પ્રશ્ન 4, મિશ્રાવરણ એટલે શું? તો કે મૃદાવરણ નીચે આવેલા આવરણને મિશ્રાવરણ કહે છે। આ આવરણની જાડાઈ 2900 કિમી છે। તે મિશ્ર ખનિજ દ્રવ્યોનો બનેલો હોવાથી તેને મિશ્રાવરણ કહેવામાં આવે છે। મેન્ટલની શરૂઆતનું પડ એસ્ટેનોસ્ફિયર કહેવાય છે। તેની જાડાઈ 700 કિમી છે। પ્રશ્ન 5, જ્વાળામુખીનું પ્રફોસ્ટન કુદરતી આફત છે કેવી રીતે? તો કે મહાસાગરોના તળભાગમાં થતા જ્વાળામુખી પ્રફોસ્ટનને કારણે સુનામીના સમુદ્રી મોજા ઉત્પન્ન થાય છે, જે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાય છે। જ્વાળામુખીમાંથી નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ વગેરે વાયુ વાતાવરણને દૂષિત કરે છે। જ્વાળામુખીના ઉગ્ર વિકરાળથી ભૂકંપ થાય છે, જેથી જાનમાલને પારાવાર નુકસાન થાય છે। જ્વાળામુખી પ્રસ્ફોટન થવાથી કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને હાનિ પહોંચાડે છે। પ્રશ્ન 6, ગોંડવાના લેન્ડ વિશે માહિતી આપો। તો કે ખંડ પ્રવાહન સિદ્ધાંતના પ્રણેતા પ્રોફેસર આલ્ફ્રેડ વેગનર ના મતાનુસાર અતિ પ્રાચીન સમયમાં પૃથ્વી સપાટી પર એક જ માત્ર ખંડ હતો, જેને આદિ મહાખંડ કહેવામાં આવે છે। આ આદિ મહાખંડના દક્ષિણ તરફના જમીનને ગોંડવાના લેન્ડ કહેવામાં આવે છે, જ્યારે ઉત્તર ભાગને લોરસિયા કહેવામાં આવે છે। આ સમયે દક્ષિણ ધ્રુવ દક્ષિણ આફ્રિકાના કિનારા પાસે હતું।
ગોંડવાનાલેન્ડમાં ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, દક્ષિણ ભારત ઉપરાંત આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ભૂમિભાગો આવેલા છે. પ્રશ્ન 7, ખનિજના મુખ્ય પ્રકારો જણાવો. તો કે ધાતુમય ખનિજ. તો કે ધાતુમય ખનિજ જે ખનિજોમાં ધાતુ હોય છે, જેમ કે આયર્ન, મેગ્નીઝ, કોપર અને નિકેલ મેટાલિક ખનિજોના ઉદાહરણો છે. તેના પણ બે પ્રકાર છે. ફેરસ મિનરલ્સ. આ ખનિજો આયર્નની માત્રા વધારે હોય છે. ટંગસ્ટન, આયર્ન, નિકલ અને કોબાલ્ટ એ મહત્વપૂર્ણ ફેરસ મિનરલ્સના ખનિજો છે. નોન ફેરસ મિનરલ્સ. તો કે આ ખનિજોમાં આયર્ન હોતું નથી. સોના, ચાંદી, તાંબુ, બોક્સાઇટ, ટીન, સીસમ અને મેગ્નેશિયમ બિનલોહયુક્ત ખનિજના ઉદાહરણ છે. 2, બિનધાતુયુક્ત ખનિજ. તો કે બિનધાતુયુક્ત ખનિજોમાં ધાતુયુક્ત ખનિજો જેવી ધાતુ સામેલ નથી. તેઓ કાર્બનિક અથવા અકાર્બનિક છે. જૈવિક ખનિજ. આ ખનિજો કાર્બનિક પદાર્થોથી રચાય છે અને તેમાં કાર્બનિક પદાર્થ હોય છે. અહીં અશ્મિભૂત ઇંધણ કે જે ખનિજ બળતણ તરીકે પણ ઓળખાય છે, તે મોટાભાગે દફનાવવામાં આવેલા છોડ અને પ્રાણીઓમાંથી લેવામાં આવે છે. આ પ્રકારના ઉદાહરણો કોલસા અને પેટ્રોલિયમ છે. અકાર્બનિક ખનિજો. તો કે આ ખનિજોના સજીવ ખનિજો જેવા જૈવિક પદાર્થોનો સમાવેશ થતો નથી. તેની અંદર ગ્રેનાઇટ અને અકાર્બનિક ખનિજોના ઉદાહરણો છે. પ્રશ્ન 8, પ્રક્ષેપ ક્રિયા માટે કઈ બાબતો જરૂરી છે. તો કે પ્રક્ષેપ એટલે પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન. નકશાના પ્રક્ષેપ કોઈ માધ્યમ પર ભૌમિતિક પદ્ધતિથી આ કરાય છે. પ્રક્ષેપ ક્રિયા માટે 3 વસ્તુઓ જરૂરી છે. તારનો બનેલો પૃથ્વીનો ગોળો, જેના પર પ્રક્ષેપ ક્રિયા કરવાની હોય તે સપાટ પૃષ્ઠભાગ, અને પ્રકાશ પ્રક્ષેપ એટલે કે પ્રકાશ આપનાર વસ્તુ. મિત્રો ત્યારબાદ જોઈશું વિભાગ ડી. મિત્રો વિભાગ ડી અને આગળના જે વિભાગ છે એના આપણે જે ક્વેશ્ચન લોંગ છે, તેથી આપણે ફક્ત તેના પ્રશ્નો જ બોલીશું. અને આ જે પીડીએફ છે એ તમારે જો મિત્રો જરૂર હોય તો આ પીડીએફ તમે ડાઉનલોડ પણ કરી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ડાઉનલોડ કરવાની જે લિંક છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. પહેલો પ્રશ્ન, ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી તેનું ટૂંકમાં વર્ણન કરો. મિત્રો વિભાગ ડીની અંદર કોઈ પણ 5 પ્રશ્નો લખવાના થશે. પ્રત્યેકના 3 ગુણ રહેશે. ત્યારબાદ વધીશું પ્રશ્ન 2ની અંદર, સૌર પરિવારના સભ્ય વિશે ટૂંકી માહિતી આપો. મિત્રો તમામ જે પ્રશ્નો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન 3, જેની અંદર નીચે આપેલા ફકરાનો અભ્યાસ કરી જવાબ આપવાના રહેશે. પ્રશ્ન 4, જ્વાળામુખીની સર્જનાત્મક અસરો વર્ણવો. 5, જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો કયા કયા છે. પ્રશ્ન 6, ભૂતક્તિ એટલે શું. મુખી ભૂતક્તિઓ કઈ કઈ છે. પ્રશ્ન 7, સેન્દ્રિય ખડક એટલે શું. પ્રશ્ન 8, પ્રક્ષેપ ટૂંક નોંધ લખો. ત્યારબાદ વિભાગ એ, જેની અંદર જોઈએ દરેક પ્રશ્નના 5 ગુણ રહેશે. કોઈ પણ 2 પ્રશ્નો લખવાના થશે. તેની અંદર પહેલો છે તો મિત્રો ચિત્ર આપેલો છે, તેની અંદર જે 5-6 પ્રશ્નો છે તેના આપણે જવાબ આપવાના થશે. પ્રશ્ન 2, ખંડ પ્રવાહન સિદ્ધાંત ચર્ચો. તો મિત્રો સંપૂર્ણ પેપર આ પ્રમાણે હતું. હવે આગળના અન્ય વિષયના ઉપરાંત પેપર ડાઉનલોડ કરવું વગેરે તમામ જે માહિતી છે મિત્રો ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ વધુ માહિતી મેળવી શકો છો. અને આ વિડીયો મિત્રો તમારા મિત્રોની જે છે અવશ્યથી શેર કરી દેશું.